આજના તાજા અને મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રમાં 13 મહિના બાદ કોરોનાની એન્ટ્રી. વાંકાનેરમાં મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા હનુમાનચેરી ક્વોરન્ટાઇઝ કરાઈ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 13 મહિનાથી શાંત પડેલા કોરોના વાયરસનો પુનઃ પગપેસારો થતાં સમગ્ર આરોગ્ય આલમ અને સ્થાનિક તંત્રમાં ભારે સળવળાટ થતાં દોડધામ મચી જવા પામી છે. વાંકાનેર શહેરમાં આવેલા હનુમાનચેરી વિસ્તારમાં એક મહિલા કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તબીબી આલમ હરકતમાં આવી ગયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે વાંકાનેરના હનુમાનચેરી મેઇન રોડ પર રહેતી એક મહિલા તાજેતરમાં જ ખેડા જિલ્લાની મુસાફરી કરીને પરત આવી હતી. ખેડાથી પરત આવ્યા બાદ મહિલાને શારીરિક અવસ્થા અને તાવના લક્ષણો જણાતા તેઓ સારવાર અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબી દર્દીને પ્રાથમિક તપાસ દરમિયાન કોવિડ-19ના લક્ષણો જણાતા ત્વરિત કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેના રિપોર્ટ પોઝિટિવ હોવાનું આવતા સરકારી હોસ્પિટલના તબીબી દ્વારા ત્વરિત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓને કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં લાંબા સમય બાદ પ્રથમ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સહિતનું સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયું હતું.